તો મહેસાણામાં યોજાયેલા સંકલન બેઠકમાં ધારાસભ્યનો બળાપો। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે બળાપો કાઢ્યો છે। અધિકારીઓ કોઈ કામ ન કરતા રોષ ઠાલવ્યો છે। બહુચરાજી ઊંઝા ખેરાલુના એમએલએ પણ પાઠ ભણાવ્યો છે। વ્યથા ઠાલવી છે પોતાની। સૂચના બાદ પણ અધિકારીઓ ફાઇલ પાસ નથી કરતા। ઉગ્ર થયેલા ધારાસભ્યોએ કલેક્ટરને કર્યા છે શાંત। કલેક્ટરે લેખિત ખુલાસો માંગવાની વાત કરતા એમએલએ પણ શાંત થયા છે। તો આપ જો જે પ્રકારની ઘટના સામે આવી છે, સંવાદદાતા તેજસ અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, અધિકારીઓ ફાઇલો પાસ નથી કરતા અને તેને લઈને આ બળાપો કાઢવામાં આવ્યો છે। હવે શું કામગીરી રજૂઆત બાદ? બિલકુલ દીક્ષિતા, કહી શકાય કે આમ જે નાગરિક હોય છે તે તો રજૂઆતો અવારનવાર કરતા હોય છે કે અધિકારીઓ તેમનું સાંભળી નથી રહ્યા, પરંતુ ખુદ હવે મહેસાણાના સ્થાનિક ધારાસભ્ય આ મામલે કલેક્ટરને રજૂઆત કરી છે। જે ગઈકાલે શનિવારના રોજ જે સંકલન બેઠક મળી હતી તે દરમિયાન જે છે તે મુકેશભાઈ પટેલ જે છે તે પોતાનો બળાપો ઠાલવ્યો હતો। મોઢેરા રોડની જો વાત કરીએ તો ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે સ્પેશિયલ ગ્રાન્ટ પણ મંજૂર કરાવી હતી, પરંતુ અધિકારી ટેલિફોનિક વાત કરતા તેણે જણાવ્યું પણ હતું કે સરકારમાં ફાઇલ મોકલીને તાંત્રિક મંજૂરી મેળવી ચોમાસા પૂર્વે આ કામગીરી શરૂ થઈ જાય અને પૂર્ણ થઈ જાય ત્યારબાદ શું નાગરિકોને કોઈ સમસ્યા ના પડે તેને લઈને રજૂઆત કરી હતી, પરંતુ અધિકારી દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે તેને 15 દિવસ સુધી પોતાના ટેબલ ઉપર જ ફાઇલ રાખતા મામલે ધારાસભ્ય જે સ્થાનિક મુકેશ પટેલ ભડક્યા હતા અને કલેક્ટરને રજૂઆત કરી હતી। કલેક્ટરે સમગ્ર મામલે જે છે તે આ એન્જિનિયર પાસે લેખિત જે છે ખુલાસો માંગવાની વાત કરીને હાલમાં તો ધારાસભ્યને શાંત કર્યા હતા, પણ સમગ્ર મામલે બહુચરાજી ઊંઝા અને ખેરાલુના ધારાસભ્યએ પણ અધિકારીઓ ન સાંભળતા હોવાનું કહીને પોતાનો બળાપો ઠાલ્યો હતો। કહી શકાય કે હાલમાં આમ પ્રજાનું તો આમ નાગરિકોનું તો અધિકારીઓ ક્યાંક સાંભળતા નથી, પરંતુ હવે ધારાસભ્યની પણ વાત જે છે તે સામે આંખ આડા કાન કરતા હોય તે પ્રકારની વાત હાલમાં તો સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ।